आप सर्वेने जय श्री कृष्ण। श्रीमद् भागवतना छठा स्कंदनी कथा सुखदेवजी महाराजे राजा परीक्षितजी ने संभळावी। आ समग्र छठा स्कंदनो सार शुं छे? तो हालता चालता थता दरेक पाप ए आपणी वासनाओना मूळ छे। वासना ए अज्ञानનું મૂળ છે। અજ્ઞાનમાંથી વાસના પેદા થાય છે, માટે અજ્ઞાનના નાશ માટે જ્ઞાનની જરૂર છે। જ્ઞાન હશે તો અજ્ઞાન આવશે જ નહીં, અને અજ્ઞાન નહીં હોય તો વાસના પણ ટકશે નહીં। મનુષ્ય જ્યારે પરમાત્માનું નામ સ્મરણ કરે છે, પરમાત્માના નામ સાથે પ્રેમ કરે છે, ત્યારે ભગવાન જ તેમને પાપ મુક્ત કરે છે। મનુષ્ય પુણ્ય કરી શકશે પરંતુ પાપ છોડી શકશે નહીં, કારણ કે આ જીવને અનેક જન્મથી પાપ કરવાની ટેવ પડી છે। માટે ભગવાનમાં જ નજર જોડાય, અને ભગવાનમાં નજર રાખનારાને જ ભગવાન તેમની અલૌકિક બુદ્ધિ આપે છે। ગમે તેવો પાપી હોય છતાં પણ નિરાશ થવાની જરૂર નથી। ભગવાનના દરવાજા તેના માટે પણ ખુલ્લા છે। કરેલા પાપો માટે હૃદયથી પસ્તાવો થશે તો પાપ ફરીથી નહીં થાય, અને પરમાત્મા સાથેનો તાંતણો તૂટશે નહીં। નારાયણ કવચનો પાઠ ગમે તેવી પરિસ્થિતિમાં પણ આપણું રક્ષણ કરશે। આમ તો આ ગ્રંથમાં સકામ કર્મની નિંદા છે, છતાં પણ આપણે કોઈ પણ સકામ કર્મ કરીએ તો પરમાત્માને પ્રસન્ન કરવાના ભાવથી કરવું જોઈએ। કોઈ પણ અપેક્ષા વિના સત્કર્મ કરવું। સત્કર્મમાં નાની મોટી કોઈ ભૂલ રહી જાય તો ભગવાન તેમને ક્ષમા કરશે। બાકી ભગવાનની એક વિશેષતા એ પણ છે કે ભગવાન જેના ઉપર કૃપા કરે તેમને મુક્તિ આપે છે ખરા, પણ ભક્તિ જલ્દી આપતા નથી। ભક્તિ તેમને પરતંત્ર બનાવે છે, અને તેમને ભક્તના અધીન રહેવું પડે છે। આ સમગ્ર છઠ્ઠા સ્કંદનો સાર છે। આ છઠ્ઠા સ્કંદની અંદર ધર્મનું નિરૂપણ આપણે સાંભળ્યું, ભગવાનના નામનો મહિમા આપણે સાંભળ્યો। ભગવાનના નામના પ્રતાપે પાપી ગણાતો અજામિલ પણ ભગવાનના પરમ ધામને પામી ગયો। એક નામે અજામિલ તાર્યો, એવી ગહન છે તારી ગતિ। કઈક જન્મના પાપ બાળી મહારાજ આપો શુભ મતી। પ્રાર્થના નિત કરે છે પિંગળ યંત કાળે ઉગારજો। પર બ્રહ્મ પ્રીતિ પાળવા યલ બેલા વહેલા આવજો। આવા ભગવાનના નામનું મહિમા બતાવતું અજામિલ આખ્યાન પણ આપણે સાંભળ્યું। દક્ષ મહારાજની ઉત્પત્તિની કથા સાંભળી। નારદજીને શા માટે શ્રાપ થયો એ પણ આપણે સાંભળ્યું। ત્યારબાદ વિશ્વરૂપના પુરોહિતપણે ઇન્દ્રે દૈત્ય ઉપર વિજય પ્રાપ્ત કર્યો। ત્યારબાદ નારાયણ કવચની વિદ્યા નું શું મહત્વ છે એ પણ આપણે સાંભળ્યું। ત્યારબાદ વૃતાસુરનું આખ્યાન, ત્યારબાદ ચિત્રકેતુ મહારાજનું આખ્યાન, અને અંતે 49 મરુદદેવોના જન્મની કથા અને પોષવનન વ્રત વિધિનું વર્ણન પણ સુખદેવજી મહારાજના મુખે પરીક્ષિત રાજાએ સાંભળ્યું, અને આપણે પણ સાથે સાથે એ કથાનો પાઠ કર્યો। તો આ તમામ આખ્યાનોમાંથી આપણા જીવનમાં પણ ઉત્તરોત્તર અજ્ઞાનના પડળ દૂર થાય, જ્ઞાનરૂપી સૂર્ય ઉદય થાય, અને હાલતા ચાલતા ખાતા પીતા દરેક ક્રિયામાં ભગવાનનું અનુસંધાન રાખી ભગવાનના નામ સ્મરણ કરી આપણા મનુષ્ય જન્મને સાર્થક કરી શકીએ, એવી આ છઠ્ઠા સ્કંદના અંતે પરમાત્માના શ્રી ચરણમાં પ્રાર્થના કરીએ। સાતમા સ્કંદની કથા આપણે આગામી દિવસોમાં સાંભળીશું। એ કથા આપણે સાંભળીએ ત્યાં સુધી આપ સર્વેને ભાવથી જય શ્રી કૃષ્ણ।